બ્રેકિંગ ન્યૂઝથી શરૂઆત કરીશું। અમદાવાદમાં જાહેરમાં કરવામાં આવી ડાન્સ પાર્ટી। જાહેરમાં અશ્લીલ ડાન્સ કરાયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મુકેશ મકવાણા નામના શખ્સે જન્મદિવસની ઉજવણી માટે આ પાર્ટી રાખી હતી। બર્થડે બોય મુકેશ મકવાણા સાથે યુવતી ડાન્સ કરતી જોવા મળી। મુકેશ મકવાણાએ સોશિયલ મીડિયા પર આ વિડીયો મૂક્યો હતો। ડાન્સ દરમિયાન અશોભનીય હરકતો કરવામાં આવી। કુબેરનગર વિસ્તારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સરદારનગર પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી। સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, અશ્લીલતાની હદો વટાવી રહ્યા છે યુવાનો। બર્થડે જે રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો, કોણ છે આ યુવક અને આ વિડીયો સામે આવ્યા પછી કોઈ કાર્યવાહી? દીક્ષિતા, આ વિડીયો કોઈ બારનો કે કોઈ બાર ગર્લનો નથી, પરંતુ અમદાવાદના જાહેર રસ્તાનો છે। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા કુબેરનગર જે છે તેનો વિડીયો છે। અને આ પોતાના મુકેશ મકવાણા કરીને જે વ્યક્તિ જે છે મુકેશ મોચી છે, તેના પુત્રનો જન્મદિવસ હતો। એ સમય દરમિયાન એને જન્મદિવસની ઉજવણી જે કરી હતી એ ઉજવણીનો વિડીયો છે, જેની અંદર તમે જોઈ શકો છો કે એક યુવતી જેવી બાર ગર્લ જેવી દેખાઈ રહી છે, તેની પાસે જાહેરમાં ડાન્સ કરાવવામાં આવી રહ્યો છે। સાથે તે પૈસાની લાણી જે છે એના ઉપર ઉડાડવામાં આવી રહી છે અને આજુબાજુના યુવકો જે છે એ પણ ફિલ્મી સોંગ ઉપર નાચ ગાન કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાની સાથે તે સરદારનગર પોલીસે જે છે સમગ્ર મામલે મુકેશ મકવાણા છે તેની શોધખોળ શરૂ કરી છે અને કાયદાકીય જે કઈ પ્રક્રિયા થતી હોય તેને લઈને તપાસ હાથ ધરી છે। દીક્ષિતા, બિલકુલ આભાર ઉદય, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો પહેલા જાહેરમાં બર્થડે સેલિબ્રેશન કરતા હતા યુવકોને, તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે, પરંતુ હવે એક સ્ટેપ ઉપર જઈ રહ્યા છે અને આ કુબેરનગરનો જે વિડીયો સામે આવ્યો છે, એક ડાન્સરને બોલાવવામાં આવી છે અને તેની સાથે અશ્લીલ ડાન્સ કરતો આ યુવક આપ જુઓ, અને એનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર અત્યારે ચર્ચાનો વિષય બન્યો